નમસ્કાર. સીએમએમ ભારત પર આમ તો અત્યાર સુધી તમે અનેક સમાચાર જોયા છે, ખાસ કરીને રાજનીતિના સમાચાર પણ જોયા છે, પરંતુ આજે હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું કે એક રાજનેતા અને પત્રકારની રિયલ લવ સ્ટોરીની હું વાત કરી રહ્યો છું. વિરમગામ તાલુકાના ચંદ્રનગર ગામના છોટે હાર્દિક તરીકે ઓળખાતા હાર્દિક પટેલ અને અમદાવાદના શીતલ પટેલની બંનેની શરૂઆત એક રાજનૈતિક કાર્યક્રમમાં મુલાકાત થાય છે. મુલાકાત પ્રેમમાં પરિણામે છે અને આ પ્રેમ પ્રભુતામાં પગલાં માંડે છે અને બંને લગ્ન જીવનની શરૂઆત કરે છે. તો આવો ચાલો આપણે એમની સાથે જ વાત કરીએ. હાર્દિકભાઈ અને શીતલબેન, તમારું સીએમએમ ભારતમાં હાર્દિક સ્વાગત છે. હવે તમે જ દર્શકોને જણાવો કે કઈ રીતે તમારી લવ સ્ટોરીની શરૂઆત થઈ અને તમે પ્રભુતામાં પગલાં પાડ્યા. સીએમએમ ભારતના દરેક સાથી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મારા પરમ મિત્રની આ ચેનલ છે અને ખૂબ ટૂંકા સમયમાં આ ચેનલનું જાજુ એવું વિસ્તારમાં જે પ્રસારણ કરી રહ્યા છે એ એમને અભિનંદન પહેલાં તો હું આપું છું. મારી અને શીતલની પહેલી મુલાકાત અમદાવાદમાં એક રાજકારણના પ્લેટફોર્મ ઉપર થઈ હતી. એ એક પણ પત્રકાર જ છે અને એમની પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે, એસજી ન્યૂઝ ચેનલ છે. રાજકારણમાં અને એ પત્રકારમાં રાજનેતા હોવાની સાથે સાથે હું પોતે ફાર્માસિસ્ટ છું. એવામાં અમે ત્યાં અમદાવાદમાં એક ફંક્શનમાં મળેલા. એ પછી અમારે નિકટતા થઈ અને દોસ્તીમાં અમારી પહેલેથી શરૂઆત થઈ. પહેલાં પછી જ્યારે ઓગસ્ટનો સમય હતો એ વખતે પછી જ્યારે ફ્રેન્ડશિપ આવે છે 14 તારીખે હેપી વેલેન્ટાઇન ડે, ત્યારથી અમારા પ્રેમની શરૂઆત થઈ હતી, આજથી 4 વર્ષ પહેલાં. અને ધીરે ધીરે એનો સ્વભાવ મને ગમવા માંડ્યો, મારો સ્વભાવ એને ગમવા માંડ્યો અને ધીરે ધીરે એક નિકટતા જે ફ્રેન્ડશિપમાં ટ્રુ ફ્રેન્ડશિપ થઈ અને એ પછી લવશિપમાં પરિણમી. અને અમે વિચારતા હતા કે આપણું જે આ લવશિપ છે એ ફક્ત લવશિપ ના રહે અને એક જીવનસાથીના દાયકામાં જઈએ, પણ અમારે એને બી સમય જોઈતો હતો અને મારે બી સમય જોઈતો હતો. અને 4 વર્ષના અંતે અમે 10/1/2023 રોજ અમે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને અમારું લગ્ન જીવન બહુ ખૂબ સારું છે. આપણે હાર્દિકભાઈના દિલની વાત તો સાંભળી, હવે તેમના જીવનસાથી શીતલબેનના પણ દિલની વાત સાંભળીએ. આજથી હું 4 વર્ષ પહેલા હાર્દિકના કોન્ટેક્ટમાં આવી હતી. અવારનવાર અમારી મુલાકાતો થતી હતી અને એ જ રીતના અમારો પ્રેમ સંબંધ આગળ વધ્યો અને આજથી અમે 2 મહિના પહેલા લગ્ન કર્યા અને હું લગ્ન જીવનમાં એમની સાથે બહુ ખુશ છું. આપણે બંનેના પ્રેમ વિશે તો જાણ્યું, પરંતુ હવે આપણે જાણીએ કે તમે બંને સાથે મળીને ભવિષ્યમાં શું કરવા માંગો છો. ભવિષ્યની વાત એવી છે કે હું એક રાજકારણના બેકગ્રાઉન્ડમાં છું. તો ગુજરાત સરકારની જે બી યોજનાઓ છે, નરેન્દ્ર મોદીનું જે મિશન છે કે શીતલનું પહેલેથી સપનું છે કે છોકરીઓ, એ પોતે લેડી છે એટલે છોકરીઓ અને મહિલાઓ માટે ઘણું બધું વિચારી રહી છે. એનો વિરમગામ વિસ્તારમાં આવતા જે છેવાડાની જે ગરીબની દીકરીઓ છે એના માટેના ઘણા મોટા એની જોડે બધા પ્લાનો છે. એ શીતલ જ વાત કરશે. એમાં મારે બ્યુટી પાર્લર, સીવણ ક્લાસ, પછી ઘણું બધું છે લેડીઝને, બધું આપણે ફ્રીમાં શીખવાડવું છે અને એના સર્ટી પણ આપણે ફ્રીમાં આપીશું. આજુબાજુની તમામ ગામડાની કે વિરમગામની બધી જ ને.